ભલોડા તાલુકાના લીલછા ગામે પશુપાલકોના પેટે થતા અસમાન વ્યવહાર અને ભાવફેરમાં થતા અન્યાય સામે આક્રોશ ઉભો થયો છે। દૂધદાતાઓએ દૂધ માટે યોગ્ય ભાવ ન મળતા તેમજ ડેરી સંચાલકો દ્વારા ભેદભાવભર્યું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપો કર્યા બાદ તેમની વચ્ચે રોષ ફાટી નીકળ્યો છે। લીલછા ગામના દૂધદાતાઓએ સમૂહમાં નિર્ણય લઈ પોતાનું દૂધ ડેરીમાં ભરવાનું બંધ કરી દીધું છે। તેમના મતે વર્ષોથી જે ડેરી સાથે તેઓ સંકળાયેલા છે તે સંસ્થા હવે તેમની ન્યાયસંગત માંગોને અવગણે છે અને ભાવ ચૂકવણીમાં નિયમિત વિલંબ તેમજ ઘટાડો કરે છે। પશુપાલકો દ્વારા સ્પષ્ટ કરાયું છે કે તેઓ હવે ડેરીને દૂધ આપશે નહીં ત્યાં સુધી કે જ્યાં સુધી તેમને યોગ્ય ભાવ ન મળે અને પહેલાના ચૂકવેલા ઓછા ભાવની પૂરતી ભરપાઈ કરવામાં ન આવે। આ બહિષ્કાર માત્ર એક ગામ પૂરતો સીમિત ન રહ્યો। લીલછા ગામમાં શરૂ થયેલા આ આંદોલનને હવે ભિલોડા તાલુકાની અન્ય દૂધ મંડળીઓનું પણ સમર્થન મળી રહ્યું છે। અમુક ગામોની ડેરીઓએ પણ દૂધ ભરવાનું બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે। પશુપાલકોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ ન સંતોષાય તો આંદોલન જિલ્લાબદ્ધ વ્યાપક સ્વરૂપ ધારણ કરી શકે છે। આ સ્થિતિમાં ડેરી સંચાલકોની નીતિઓ સામે મોટો પ્રશ્નચિહ્ન ઊભો થયો છે। પશુપાલકોની માંગણીઓ તપાસી તેની નિષ્પક્ષ સમીક્ષા કરવા માટે સ્થાનિક પ્રશાસન તરફથી પગલાં લેવાની અપેક્ષા છે।